જો આજે પોતે હોત તો પોતે બહુ ખુશ હોત મારા દાદા. આજે બાપુજી યાદ નથી. કોણ છે એ મિત્ર કે જે તમારા પડદા પાછળ રહી અને હીરો બનીને કામ કરે છે? આટલું બધું મેનેજ કઈ રીતે કરી શકો છો? એક તો પાછું બોડી પણ તમારી વધારે. હવે ટમાટા મને લગતું કંઈક લખ્યું હતું તો મતલબ એક બાજુના લોકોએ અમને કીધું પણ બિઝનેસમેન હોય એની પાસે જઈ અને કદાચ પ્રમોશન માટે કરીને આજીજી કરી કે પછી કે તમારું નહીં પણ આપણું વાવ થરાદ, બસ, આપણો થરાદ. આ લાઈન ક્યાંથી આવી? લોકો પ્રેમે આપે અને નફરત પણ કદાચ આપતા હશે. એનું કારણ છે શિક્ષણ હોય પછી ધાર્મિક કામો એ પ્રેઝન્ટ કરવા મને બહુ જ ગમે છે. 500 થી વધારે વિદ્યાર્થીઓને હું મળ્યો છું પણ બધા એકદમ હોશિયાર. એમ કોઈ બી સ્પીચ આપીએ ને કે આ વસ્તુ બોલવાની છે તમારે તો ઇન્સ્ટન્ટ બોલી દે, કોઈ વિચાર્યા વગર નહીં, પરફેક્ટ બોલે. એમ થરાદની એવી કોઈ ચીજ વસ્તુ જે સમગ્ર ગુજરાતમાં ફેમસ થવી જોઈએ, ધમકી આપી હોય ને તમે મતલબ ડિપ્રેસ થઈ ગયા હો એવો કોઈ વ્યક્તિનું નામ જાહેર કરી શકો? જય હિન્દ, નમસ્કાર મિત્રો. સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવું એ અલગ વાત છે, પણ સોશિયલ મીડિયા ઉપર પોતાના આખા શહેરને ફેમસ કરવું એ બીજી વાત છે. આજે મારી સાથે એવા કોન્ટેન્ટ ક્રિએટર છે જેમણે થરાદની વાતો પેજ થકી આખા થરાદ શહેરને ગુજરાતમાં ફેમસ કર્યું છે. મારી સાથે છે એવા 71,000 ફોલોઅર ધરાવતા વિનોદભાઈ પ્રજાપતિ. વિનોદભાઈ, અહીંયા આવીને તમને કેવું લાગ્યું? અહીંયા આવીને બહુ સારું લાગ્યું મને. અને એક તો પહેલો પોડકાસ્ટ છે એટલે બહુ નર્વસ પણ છું અને બહુ એક્સાઇટેડ છું કારણ કે મારે મારી જર્ની શેર કરવાની છે અહીંયા આગળ, એટલે બહુ સારું લાગે છે. વિનોદભાઈ અહીંયા વાત કરે છે કે મારે પોતાની જર્ની શેર કરવાની છે. હું તમને કહી દઉં કે વિનોદભાઈએ એક પાર્લરથી શરૂઆત કરી હતી અને અત્યારે તો મોટા મોટા બિઝનેસમેનની પોતે એડ કરે છે, મતલબ પેડ અને પ્રમોશન પણ કરી રહ્યા છે. જ્યારે તમે આ પેજ ક્રિએટ કર્યું ત્યારે કોઈ એવી ઈચ્છા હતી કે ભાઈ આ પેજ ઉપર અમે આવનારા સમયમાં મતલબમાં પેડ પ્રમોશન કરીશું? હા, પેડ પ્રમોશનમાં કેવું છે, જ્યારે મેં શરૂઆત કરીને ત્યારે મને લાગતું જ નહોતું કે આટલો બધો રિસ્પોન્સ મળશે, કારણ કે છેવાડાનો વિસ્તાર છે ને આ રીતનું એમને મગજમાં ઉતરવું બહુ અમારા માટે ડિફિકલ્ટ હતું કે આ લોકો એક્સેપ્ટ કરશે કે નહીં કરે એમ. પણ લોકો એમને એક્સેપ્ટ કર્યા અને સારો એવો રિસ્પોન્સ મળ્યો. અને શરૂઆતમાં પેડ પ્રમોશનમાં એવું હતું કે ફ્રીમાં કર્યા, મતલબ મિત્ર હોય ને તારો કે ચલો અમારી દુકાનનો વિડીયો બનાવો તો મેં ફ્રીમાં બનાવ્યો. પછી એવા 4-5 વિડીયો બનાવ્યા પછી લોકોની રિક્વાયરમેન્ટ આવી કે મારે પણ આવું કરવું છે તો કરી આપીશું. પછી અમે ચાર્જ ચાલુ કરીને ધીમે ધીમે ચાલુ કર્યું. આજે તો લગભગ તમારું પેજ એ જગ્યા ઉપર પહોંચી ગયું છે કે થરાદને કોઈ એક ન્યૂઝ ચેનલ કોઈ પણ મતલબ અપડેટ હોય સમાચાર એ આપે એની પહેલા તો તમારી આ જે પેજ છે એના ઉપર એ વિડીયો અપલોડ થઈ ગયો હોય છે. એટલે લગભગ અહીંયાની પબ્લિક પહેલા તો તમારા પેજ ઉપર વિઝિટ કરે કે ભાઈ થરાદમાં આવી ચીજ વસ્તુ બની તો તમારા પેજની વિઝિટ કરતી હોય. તો તમે આટલું બધું મેનેજ કઈ રીતે કરી શકો છો? એક તો પાછું બોડી પણ તમારી વધારે. મારું 95 kg વજન છે. તો આ બધું કઈ રીતે મેનેજ થાય? મતલબ લોકો જો તમે મને એમ કહો ને હાલ કે આ હોસ્ટેલથી તમે 4 રસ્તા ચાલતા જાઓ તો હું નથી જઈ શકતો, પણ કદાચ કોઈ ધાર્મિક રેલી હોય, કોઈ સામાજિક રેલી હોય, કોઈ પણ એ રીતનું શૂટિંગ હોય ને તો હું જઈ શકું છું. મતલબ મારું જે કામ હોય ને તો હું બધું કરી શકું છું. મતલબ મને ત્યાં શરીર નડતું જ નથી એમ. મતલબ માઇન્ડસેટ એ રીતનું બની ગયું તમારું જબરજસ્ત. અને બાકીના લોકો પણ એ રીતનું માઇન્ડસેટ બનાવી શકે, પોતાનું જે ક્ષેત્ર છે એમાં કામ આવે તો એ તરત ને તરત કરી શકતા. વિનોદભાઈ, કોઈ પણ પેજ હોય કે ચાહે કોઈ પણ બિઝનેસ હોય કે ગમે તે ક્ષેત્રમાં તમે હો ત્યાં તમને પ્રેમ મળતો હોય, એવી રીતે આજે તમારું પેજ છે ત્યાંથી તમને અઢળક પ્રેમ મળતો હશે હું માનું છું ચોક્કસથી. કેમ કે તમારા પેજ ઉપર કોઈ પણ વિડીયો અપલોડ થતો હોય અને એના ઉપર જે વ્યૂ આવતા હોય ફટાફટ એ ઉપરથી આપણે માની શકીએ કે 100% તમને સારો એવો પ્રેમ મળી રહ્યો છે. ક્યારે તમારી સાથે એવું બન્યું કે મતલબમાં પોઝિટિવિટીની જગ્યાએ નેગેટિવિટી મળી હોય? કોઈ એવો તમે કોન્ટેન્ટ અપલોડ કર્યો હોય જેના કારણે એ લોકોને ગમ્યું ના હોય અને વાદ વિવાદ થયો હોય, કોઈ તાક ધમકી આપી હોય તો તમે નિસંકોચ નામ પણ જણાવી શકો અને એ પણ કહી શકો, કારણ કે આવું ઘણાની સાથે થાય. આમાં એક વખત અમારે એવો ઇન્સિડન્ટ થયો હતો કે અમારે શું કામ ટ્રેન્ડ પ્રમાણે ચાલવું પડે તો એ ટાઈમે ટમાટાનો ભાવ કંઈક વધારે હતો તો મેં મતલબ ટમાટા મને લગતું કંઈક લખ્યું હતું તો મતલબ એક બાજુના લોકોએ અમને કીધું, મતલબ વિવાદ નતો થયો પણ એમને કીધું કે વિનોદભાઈ આવું ના કરાય એમ. તો કીધું સારું, પણ એ લોકોએ જે કીધું અને અમે એમને એક્સેપ્ટ કર્યું તો વિવાદ બન્યો નતો. એનાથી મોટી કોઈ તાક ધમકી ક્યારે નહીં. વિનોદભાઈ, તમે આટલું બધું મેનેજ કરી રહ્યા છો, આ બધું મતલબ વિડીયો શૂટ કરો, કેમેરા એંગલ કઈ રીતે રાખો, એ બધી ચીજ વસ્તુ મતલબ જેના કારણે તમારો એક જબરજસ્ત રીલ્સ રૂપી વિડીયો બની અને લોકો સામે પ્રસ્તુત થાય છે. આ તમે જાતે શીખ્યા કે પછી કોઈ જગ્યાએ ક્રોસ કર્યો કે કઈ રીતે? ના, કોર્સ નહીં, પણ મેં 2 વર્ષ જોબ કરી છે સ્ટુડિયોમાં. જોબ કરી? યસ. મતલબ ઓમ બન્ના સ્ટુડિયોમાં મેં જોબ કરી છે અને ત્યાંથી બહુ બધું મને શીખવા મળ્યું છે કે કઈ રીતે આપણે કામ કરાય, કઈ રીતે લોકોથી વાતચીત કરાય. ને ત્યાંથી મને જે મારા કહેવાય કે બેસ્ટ ફ્રેન્ડ કહી શકું
ક્યારેક, કારણ કે સેટ ને માણસ જેવું રાખ્યું જ નથી, હમ. બેસ્ટ ફ્રેન્ડ જેવું રાખ્યું છે. અને એ લોકોએ મને બહુ શીખવાડ્યું છે એમ કે આ રીતે તું પ્રેઝન્ટ થા. પછી હમણાં લાસ્ટમાં કેવું થયું કે એમનું કામ પણ બહુ હતું અને મારું કામ પણ બહુ હતું, તો એ લોકોએ મને સામેથી કીધું કે તું એક કામ કર, તારી ઓફિસ તું અલગ કરી દે અને તું હવે અલગ જ રહે. બધું તારું જ છે પણ તું તારું અલગ જ એકલું કામ કર, મતલબ બીજું કોઈ ઇન્વોલ્વ ના થાય, કારણ કે તું ધ્યાન ભટકી જાય છે. કારણ કે વેડિંગના કામમાં ને આના કામમાં બહુ બધો ફરક હોય છે. એટલે કે તું વેડિંગનું કામ અમે કરી દઈશું, તું એ તારું કામ કરે. અચ્છા. મતલબ તમારું અત્યારે આ જે પેજ છે એના થકી અર્નિંગ છે કે એના સિવાય તમારી જોડે કોઈ બિઝનેસ કે એવી કોઈ આવકનો સ્ત્રોત ખરી? હા છે. આમાં એવું છે કે પેજ તો મતલબ એક ગૌણ બાબત છે, પણ અમારી 2 દુકાનો છે. એક ડેરી પાર્લર છે, એક મારો નાનો ભાઈ દુકાન ચલાવે છે, મારા મોટા ભાઈ ફોજમાં છે. એટલે એ રીતનું મારું અર્નિંગ ચાલે છે. બાકી એવું નથી હોતું કે બધું પેજથી જ ચાલતું હોય છે. રીલ્સ અને રિયાલિટીમાં બહુ બધો ફરક હોતો હોય છે. લોકો હાલ જોશે તો કે ચલો અમે બી પેજ બનાવી દઈએ, અમે બી આ રીતનો કન્ટેન્ટ ક્રિએટર બની જઈએ, પણ એ વસ્તુ ના કરાય. ચોક્કસ ના કરાય. એનું કારણ છે કે હું અહીંયા અત્યારે તમારી સામે બેઠો છું તો મારી જોડે જય હિન્દ હોસ્ટેલ અને જય હિન્દ લાઇબ્રેરી બને છે, અને આવનારા સમયમાં હું એક ત્રીજો પણ બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છું. તો બાકીના જે કોઈ પણ મતલબમાં ક્રિએટર બનવા માંગતા હોય તેમને હું સ્પષ્ટ કહીશ કે તમારી જોડે આવકનો સ્ત્રોત આના સિવાય બીજો હોવો જોઈએ, કેમ કે અત્યારે તો કોપીરાઇટ સ્ટ્રાઇક ને બીજું ત્રીજું ઘણું બધું એ ચીજ વસ્તુ બનતી હોય છે. 1 સેકન્ડમાં તમારું એકાઉન્ટ ઉડી જાય છે. યુટ્યુબ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, લગભગ 1 જ સેકન્ડમાં તમારી જિંદગી બદલાઈ શકે છે. હાલ અમે પણ સાથે સાથે મેનેજમેન્ટનું કામ ચાલુ કર્યું છે. થરાદની વાતો ડિજિટલ માર્કેટિંગ એજન્સી ચાલુ કરી છે, અને એમાં બધી જ વસ્તુનું મેનેજમેન્ટ કરીએ છીએ અમે. ધારો કે તમારું એકાઉન્ટ છે, એનું ગ્રાફિક્સનું કામ હોય, વિડીયોનું કામ હોય, પોસ્ટિંગનું હોય, મેસેજનું હોય, બધી જ વસ્તુ અમે મેનેજ કરીએ છીએ. સાથે એ પણ કામ અમે કરીએ છીએ. ત્યારે આ શરૂઆત કરી ત્યારે મતલબ આ આઈડિયા કઈ રીતે માઇન્ડમાં આવ્યો? ટિકટોક ચાલુ હતું. ટિકટોક અચાનક બંધ થઈ ગયું. અચ્છા. તો વિડીયોનો તો શોખ પહેલથી હતો જ. તો કીધું હવે આગળ શું કરીશું. એવામાં મને એક મિત્ર મળ્યો. મિત્ર કે આવું કંઈક શરૂઆત કરીએ. તો કીધું શરૂઆત તો કરીએ, પણ કરીશું કઈ રીતે એમ પ્રશ્નો આવ્યા ઘણા બધા. નામ શું રાખવું, આપણે શું નાખશું અંદર, પબ્લિક આપણને એક્સેપ્ટ કરશે કે નહીં કરે. તો કીધું ચલો બેસીને આપણે ડિસ્કસ કરીએ. તો એમાં ડિસ્કસમાં એવું થયું કે પેજનું નામ શું રાખીશું આપણે. તો ઘણા બધા નામ આવ્યા, હેલો છે, કેમ છો, શાયરીનું આવ્યું, પણ મેં કીધું કંઈક અલગ આપણે રાખીએ. તો ત્યારે મેં નામ વિચાર્યું થરાદની વાતો, કારણ કે વાતો એક એવો શબ્દ છે સાહેબ કે એમાં બધું જ કન્ટેન્ટ આવી જાય, બધું જ આપણે નાખી શકીએ. તો થરાદની વાતો એ ટાઈમે નામ રાખ્યું હતું અને શૂન્યથી શરૂઆત કરી હતી, અને આજે સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. તમે વાત કરી કે મારા જીવનમાં એક મિત્ર આવ્યો અને એ મિત્રના કારણે અમે બસ બેઠા હતા અને વાતો કરીને એમાંથી આ બની ગયું. કોણ છે એ મિત્ર કે જે તમારા પડદા પાછળ રહી અને હીરો બનીને કામ કરે છે? યસ સાહેબ, ખુદ દુનિયા કહેતી હોય છે કે એક સક્સેસ વ્યક્તિ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. હા. તો હું કહી શકું છું કે મારા એ સક્સેસ પાછળ મારા મિત્રનો હાથ છે. એનું નામ છે દીપક સુથાર. શું કરવું, કઈ રીતે મારે આગળ સ્ટેપ મૂકવા, કઈ રીતે પ્રેઝન્ટ થવું, બધી જ વસ્તુ બેક ટુ બેક મને ગાઈડન્સ આપી છે. મને એવું લાગે છે કે તમારા ટોટલ 71,000 કરતા પણ વધારે ફોલોઅર છે. કદાચ એ બધાને આ વાતની જાણ નહીં હોય. તો શું એ દીપકભાઈ તમારી પાછળ એ રીતે કામ કરે છે તો તમે એમને ક્યારે પ્રસ્તુત કર્યા લોકોની સામે? લોકોની સામે મારે એને પ્રસ્તુત કરવો છે, પણ એનું કામ એવું છે કે નહીં કે ટાઈમ નથી આપી શકતો. મને એવું એ કેવું કે છે કે તું છે હું જ છું, આપણે બંને એક જ છીએ. જબરજસ્ત વાત કહેવાય યાર. જો દરેકની લાઈફમાં એક આવો મિત્ર મળી જાય તો તમે પણ વિનોદભાઈના જેમ એક સારા કોન્ટેન્ટ ક્રિએટર બની શકો. એટલે પહેલા તો એ દીપકભાઈને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, અને આ આપણા જે ફોલોઅર છે એને પણ કહીશ કે ભાઈ અહીંયા વિનોદભાઈ એકલા નથી. વિનોદભાઈની પાછળ કોઈક પડછાયો બની અને ઊભો છે. આવનારા સમયમાં તમે અને દીપકભાઈ બંને સાથે મળી અને શું પ્લાનિંગ કરી રહ્યા છો? કોઈ પણ એવો નિરાધાર વ્યક્તિ હોય, કોઈ પણ એવો ગાંડો વ્યક્તિ હોય તો આપણે એમને રેસ્ક્યુ કરીને આશ્રમમાં પણ મૂકીએ છીએ. ઘણા બધા સેવાના કાર્યો પણ કરીએ છીએ. જે સામાજિક સંસ્થા છે એમ સાથે પણ જોડાયેલા છીએ. મૂળ સાથે કામ કરીએ જ છીએ અને આગળ ઘણું બધું પ્લાનિંગ કરેલું છે. અત્યારે તમને જોઈ અને ઘણા બધા મતલબ સોશિયલ મીડિયા ઉપર આવ્યા છે, ખાલી વ્યૂ દેખતા હશે, મતલબ રીલ્સ સ્ક્રોલ કરતા હશે અને વિડીયો જોતા હશે. એ પણ હવે કદાચ ક્રિએટર બનવા માંગતા હશે, તો તેમના વિશે તમે શું કહેશો? શું એ બની શકે કે પછી કેટલું હાર્ડ છે? ક્રિએટર બનવું બહુ જ હાર્ડ છે. ઘણા બધા ત્યાગ આપવા પડે છે. ને હું તો પહેલું એવું જ કહીશ કે પહેલા તમે તમારું ભણતરમાં ધ્યાન આપો. અચ્છા, સરસ. કારણ કે ભણતર તમારું ક્લિયર હશે કે નહીં તો સેકન્ડ ઓપ્શનમાં તમે ક્રિએટર બની શકો છો. અને એવું ક્રિએટરમાં એવું નથી કે તમારે 24 કલાક ક્રિએટર મતલબ વિડીયોઝ બનાવવા જ પડે. તમે તમારું કામ કરતા કરતા પણ ક્રિએટર બની શકો છો. ધારો કે બ્લોગિંગનું કામકાજ છે, તમે તમારું ડેલી રૂટીન બતાવીને કરી શકો છો. એટલે હું તો એવું જ કહીશ કે પહેલાં તમે તમારું ભણવામાં ધ્યાન આપો અને પછી જ સેકન્ડ ક્રિએટર બનજો.
અને કદાચ બનવા માંગે છે તો તમે જે પેજને અહીંયા સુધી પહોંચાડ્યું એ ખરેખર કેટલું અઘરું હોય? એટલું અઘરું છે કે નહીં કે હું શબ્દોમાં કદાચ કહી નહીં શકું. કારણ કે શરૂઆત કરી અને એના શરૂઆતના બેઝમાં હું જે કામ કરતો હતો મારે કામ છોડવું પડ્યું. પછી કારણ કે આ વસ્તુ મને ગમતી હતી, બીજી કોઈ વસ્તુ ગમતી જ નથી. મતલબ સોશિયલ મીડિયા છે, આ બધું ઇન્ફ્લુએન્સરનું કામકાજ મને ગમતું હતું, તો મેં મારું કામકાજ મૂકી દીધું. પછી અચાનક આ ફિલ્ડમાં આવ્યા, પછી બહુ સંઘર્ષ કર્યો, લોકોને સમજાયા, લોકોએ આપણને એક્સેપ્ટ કર્યા, અને તે થકી અમે આટલી સુધી પહોંચ્યા છીએ. ત્યાં સુધી ક્રિએટરનું ખર્ચ બધું બાકી છે કામકાજ. એટલે પહેલામાં પહેલું પેઇડ પ્રમોશન મતલબમાં તમે કોઈ પણ બિઝનેસમેન હોય એની પાસે જઈ અને કદાચ પ્રમોશન માટે કરીને આજીજી કરી કે પછી સામેથી ચાલીને કોઈ આવ્યું? લગભગ અમારા પેજ પર 1700 વિડીયો અપલોડ થયેલા છે. 1700 માંથી કદાચ મને એવું લાગે છે કે 500 થી 700 પેડ પ્રમોશન હશે. બરોબર છે. પણ આજ સુધી અમે કોઈને રિક્વેસ્ટ નથી કરી કે કોઈને કીધું નથી કે તમે અમારી જોડે પ્રમોશન કરાવો. અમારું જે પેજ છે એમાં તમને અમારો મોબાઈલ નંબર નહીં જોવા મળે. ઓનલી મારું એકાઉન્ટ હશે, એકાઉન્ટમાં તમે મને ડીએમ કરશો, જો મને યોગ્ય લાગશે તો જ હું તમને રિપ્લાય આપીશ. આજે તમારું પેજ બહુ મોટો થઈ ગયું. લગભગ એડવર્ટાઇઝમેન્ટની દુનિયામાં આપણે થરાદ સિટીમાં જોવા જઈએ તો તમારા પેજની વિઝિટ કરીએ એટલે થરાદમાં શું શું સારું છે એ બધું જોવા મળી જાય. તો હવે લોકોનો તમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે. કારણ કે હું પણ ચેક કરું, બાકીના ઘણા બધા મતલબ તમારા હરીફ આવ્યા છે પણ ટક્યા નથી. એ ન ટકવાની પાછળનું કારણ દેખાદેખી. કારણ કે દેખાદેખી તમે કરો તો ના ટકી શકો. અને બીજું, તમે અત્યારે જે કોઈ પણ આપી રહ્યા એ વિશ્વાસપાત્ર છે કે પછી તમે પૈસા માટે કરીને બધું કરી નાખો? ના 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 ના, ક્યારે નહીં. અમારા જોડે લગભગ તંબાકુના કેટલા બધા પ્રમોશન આવતા હોય છે, અમુક એવા ડ્રિંકના આવતા હોય છે પ્રમોશન, પણ આજ સુધી અમે એવા કોઈ ખરાબ પ્રમોશન નથી કર્યા. જે પ્રમોશન કર્યા છે પેલું એમનું મારી ટીમ છે પેલું ચકાસ કરે છે કે આ બરોબર છે, આ સાચું છે, તો જ અમે પ્રેઝન્ટ કરીએ છીએ. બાકી ખોટી વસ્તુ આજ સુધી પ્રેઝન્ટ નથી કરી. ક્યારે કરશો ખરી? કોઈ કદાચ ના, સમજી લો કે તમે 10 થી 12 હજારમાં કામ કરો અને એવું કહે કે 50-60 હજાર રૂપિયા આપી ક્યારે નહીં, ક્યારે નહીં. કારણ કે મારે મારા થરાદને પોઝિટિવ રાખવું છે ને પોઝિટિવ વાતો મારે લોકો સુધી પહોંચાડવી છે. પૈસા માટે કરીને હું કામ નથી કરતો. નો નેગેટિવ. નો નેગેટિવ, ક્યારે નહીં. પાકું પાકું. અચ્છા, તો મતલબ આ ફોલોવરનો જે ટ્રસ્ટ છે એ તમારી પાસે જળવાઈ રહે. અને હું તેમ કહું છું કે ફોલોવર્સ નથી, મારો પરિવાર છે. અચ્છા, હું ફોલોવર કહું પણ તમારા માટે પરિવાર, મારું ફેમિલી છે યાર. તમે કંઈક ઇન્સ્ટાગ્રામ ની બાયોમાં એવું કંઈક લખ્યું છે, મારું ને તમારું નહીં, આપણું થરાદ, એવું કંઈક? મારું કે તમારું નહીં, પણ આપણું વાવ થરાદ, આપણું થરાદ. આ લાઈન ક્યાંથી આવી? મારા મિત્રએ મને લખાવી હતી. મિત્ર એટલે મતલબ આપણે જે વાત કરીએ, દીપકભાઈને ખરેખર ધન્યવાદ છે. માઇન્ડ ગજબનું, મતલબ બેકબોન છે મારા, કે શું વસ્તુ પ્રેઝન્ટ કરો, શું લોકોને ગમશે. ઘણી વાર મને સજેસ્ટ કરતા હોય છે અને હું એને એક્સેપ્ટ પણ કરું છું. અને આજે તો થરાદની વાતો તમારું હતું, હવે તો ગામડે ગામડે વાતો નીકળી. દાખલા તરીકે મારું ગામ વામી છે તો વામીની વાતો, વેડલાની વાતો, ખોરડાની વાતો, બધા મતલબમાં આ શબ્દને તમે ઘણો બધો પ્રચલિત. એમાં એવો ઇન્સિડન્ટ સાહેબ એવો હતો કે એક વખત હું બેઠો હતો, તમે વિચાર, મેં થરાદની વાતો છે, હું ગામડાની વાતો કેમ ના હોઈ શકે, મારા મનમાં પ્રશ્ન આવ્યો. તો મેં એક સ્ટોરી રાખી હતી. મેં કીધું જે લોકો પોતપોતાના ગામની વાતો બનાવશે એમને હું ફોલો બેક આપીશ. ખાલી એટલી જ વાત થઈ હતી. તો લગભગ વિધિન 1 કલાકમાં 50 થી 60 લોકો પેજ બનાવ્યા હતા એ ટાઈમે, 1 કલાકની અંદર. તો પછી મને એવું થયું કે મારે એમને ફોલો બેક તો આપવું જ છે, સાથે સાથે અમને સપોર્ટ પણ કરવો છે. એટલે જે ખાસી બધી અલગ અલગ વાતો છે, ધારો કે કલોલની વાતો છે, લગભગ 40 થી 50 હજાર ફોલોવર્સ થઈ ગયા છે. સારું એવું એમનું ચાલે. એ રીતનું બધું લોકોને આપણને પ્રેમ આપ્યો છે. લોકો પ્રેમે આપે અને નફરત પણ કદાચ આપતા છે. એનું કારણ છે કે લોકો એવું માને છે કે વિનોદભાઈ જે છે એ બીજેપી તરફ ઝૂકેલા છે અને તમને કદાચ હમણાં કંઈક પદ પણ મળેલું છે, એટલે એ ચીજ વસ્તુ રહેતી છે. એવું કંઈક થાય પણ આમાં એવું છે કે પોઝિટિવ વસ્તુ બતાવે મારું કામ છે. ને ભારતીય જનતા પાર્ટી હંમેશા પોઝિટિવ કામ કરે છે અને પ્રગતિ માટેના કામકાજ કરે છે. એટલે એમનાથી હું પ્રેરણા થઈને એમના માટે કામ કરું છું. હા, એટલે લોકો તો કહેતા છે ને કોઈ એવી કોમેન્ટ કે પર્સનલ થાય, પણ તમે જોઈ લો ને કે ભારતીય જનતા પાર્ટીએ ખરાબ કામ શું કર્યું છે થરાદમાં? આજ સુધી કોઈ ખરાબ કામ નથી કર્યું. બધા જ સારા કામો કર્યા છે ટોટલી. આજ સુધી શું, ભવિષ્યમાં સારા કામ જ કરશે. એટલા માટે હું એમની સાથે જોડાયેલો છું. નેક્સ્ટ વિઝન, હવે તમે કંઈક મતલબમાં આજે અત્યારે તમારું પેજ છે તેને મતલબમાં કંઈ મોટું કરવા વિચાર્યું છે? બહુ બધું પ્લાનિંગ ચાલુ છે, માઇક્રો પ્લાનિંગ. મતલબ એડવર્ટાઇઝમેન્ટના જેટલા પણ પ્લેટફોર્મ છે બધા આવરી લેવા છે અમારે થરાદ શહેરના. અમારી પ્રાયોરિટી થરાદ જિલ્લા, વાવ થરાદ જિલ્લાને જ છે. ઓકે. મને ઘણી બધી ઓફરો આવી છે કે તમે અમદાવાદ આવી જાઓ, ગાંધીનગર આવી જાઓ, પણ મેં ના પાડી દીધી. મેં કીધું મારે મારા વાવ થરાદને પ્રેઝન્ટ કરવું છે. નેક્સ્ટ સમયમાં તમારું એવું વિઝન છે કે સમગ્ર વાવ થરાદ જિલ્લો તમારી રીતે એડવર્ટાઇઝમેન્ટમાં આવી જવો જોઈએ? એડવર્ટાઇઝમેન્ટ એટલે તમામ પ્લેટફોર્મ, એમ પેમ્પલેટ હોય, હોલ્ડિંગ હોય, ટોટલી વસ્તુ અમારે આવરી લેવી છે. હમણાં રિઝલ્ટ આવ્યું
પહેલું 12 સાયન્સ ને Yes. કોમર્સ આર્ટ્સ નો આવ્યો અને પછી ધોરણ 10 નો આવ્યો. તો તમે બહુ જલ્દી ત્યાં પહોંચી ગયા. એ બધા રિવ્યુ આવે, મને બહુ ગમ્યું. કેમ કે શિક્ષણ ક્ષેત્રમાં જો કોઈ કામ થતું હોય ત્યાં તમે પહોંચતા હો તો ખરેખર બહુ આશાસ્પદ વાત છે. તો એ કઈ રીતે માઇન્ડમાં આઈડિયા આવ્યો? ખરેખર જોરદાર મજા આવી ગઈ. મને છે ને શિક્ષણ હોય પછી ધાર્મિક કામો એ પ્રેઝન્ટ કરવા મને બહુ જ ગમે છે. કે ધાર્મિક કામો બતાવવા અને પછી શિક્ષણનું કામકાજ કોઈ બી હોય કે સારા કામકાજ થતા હોય મને બતાવવું ખૂબ ગમે છે. અને હાલ તો ખરેખર મને એવું લાગે છે કે બાળકો કેટલા બધા હોશિયાર છે. 100 માંથી 100 માર્ક્સ લાવે છે. બોલો, 100 માંથી 99. કેટલા બધા વિદ્યાર્થીઓને હું મળ્યો છું કે નહીં, લગભગ 500 થી વધારે વિદ્યાર્થીઓને હું મળ્યો છું. પણ બધા એકદમ હોશિયાર. એમ કોઈ બી સ્પીચ આપીએ ને કે આ વસ્તુ બોલવાની છે તમારે, તો ઇન્સ્ટન્ટ બોલી દે, કોઈ વિચાર્યા વગર. નહીં, પરફેક્ટ બોલે એમ. અને સારું એવું રિઝલ્ટ આવ્યું. ગુજરાતમાં મતલબ આપણે પહેલે બીજે ત્રીજે નંબરે આવું, પહેલો તો નહીં પણ બીજો ત્રીજો નંબરે ગુજરાતમાં ને એમાં બધું એથી બેસ્ટ કહેવાય. તમે મતલબ સ્કૂલની પણ વિઝિટ કરી. તમારું શું માનવું, હવે પાલનપુર જવું પડે, ગાંધીનગર જવું પડે, કઈ મળી રહે? કારણ કે જે વસ્તુ પાલનપુરમાં છે, મતલબ પાલનપુરમાં છે, અધર સિટીમાં જે થતી હોય છે કે નહીં, જે પૈસા લઈને એના લગભગ અડધા કે ઓછા ભાગમાં આપણા થરાદમાં આપણને શિક્ષણ મળી રહે છે. અલગ અલગ ઘણી બધી સ્કૂલો છે. વિનોદભાઈને આ બધા પ્રશ્નો હું એટલા માટે પૂછું છું કેમ કે વિનોદભાઈ આ બધા સાથે સંકળાયેલા છે. દરેક વસ્તુનું નોલેજ બિઝનેસને લઈને હોય એ બધું વિનોદભાઈ જોડે છે. વિનોદભાઈ, હવે ખાસ કરીને મતલબ જે ક્લોથિંગ બ્રાન્ડ છે તેમાં શું કેવું? કારણ કે તમારી ઘણી બધી એને લઈને વિડીયો આવતા હોય, પેઇડ પ્રમોશન ના લઈને બધા, તો એમાં શું કેવું લાગે? ક્લોથિંગમાં શરૂઆત છે જ્યારે થરાદ જૂનું થરાદ હતું કે નહીં, ત્યારે મતલબ બહુ ઓછું મતલબ ખર્ચો કરતો. પણ આજે થરાદ બહુ ખર્ચો કરે છે. કપડાઓમાં છે, આઉટફિટમાં બહુ ખર્ચો કરે છે. લોકોને ગમે છે કપડા નવા નવા પહેરવા. એટલે લગભગ થરાદની અંદર 18 દુકાનો છે. બહુ સારા સારા કપડા મળે છે. જો પહેલા આપણે કોઈ બી લગ્નના કપડા લેવા હોતા કે કોઈ પણ પ્રસંગ માટે કપડા લેવા હતા ને, તો ડીસા છે, પાલનપુર છે, અમદાવાદ જવું પડતું. પણ હવે એ વસ્તુ આપણા થરાદમાં જ આપણને મળે છે, એના જ ભાવે. એટલે એ વસ્તુ આપણા માટે સારી છે. તમે મતલબ દરેક પ્રકારના બિઝનેસમેનને મળેલા છો, નાનો હોય કે મોટો હોય. તો થરાદ શહેર શું કહે આવનારા 5 વર્ષમાં બિઝનેસ લાઈનને લઈને? જો તમે કોઈ બિઝનેસ કરવા માંગતા હો તો આ સમય એકદમ ગોલ્ડન છે. કારણ કે આવનારા 5 વર્ષમાં થરાદ ક્યાંનું ક્યાંય હશે. લગભગ આપણે જે વિચાર્યું નહીં હોય ને એના કરતાં પણ આગળ હશે. થરાદ શહેરની મતલબ જે કેનાલની પેલી બાજુની જગ્યા છે એને લઈને શું કે તમારું જે વર્તુળ છે એ? વર્તુળ તો ઘણું બધું કહે છે, હું અહીંયા સ્પષ્ટતા ના કરી શકું, પણ બહુ વિકાસ થવાનો છે એ બાજુ. હું એટલા માટે કહું છું કે એ જમીન છે એ મતલબ પાણી આવી જાય છે એટલે લોકો કદાચ વેચી મારતા હોય એવું. કદાચ તમારી જોડે કોઈ ચીજ વસ્તુ હોય તો તમે કહી શકો, કેમ કે લોકો એના કારણે પણ બચી શકે. ના, પણ એ જગ્યા રાખવી જરૂરી છે ને ત્યાં બહુ બધા પ્રોજેક્ટ આવવાના છે ને ત્યાં બહુ બધો વિકાસ થવાનો છે. હાલ હું સ્પષ્ટતા ના કરી શકું, પણ તમે સ્પષ્ટ માની લેજો. તમે સ્પષ્ટ માની લેશો. નથી, બેસ્ટ છે. મારા માટે થરાદ ફર્સ્ટ ની નીતિ રહી છે, હું માનું ત્યાં સુધી. તમે થરાદમાં કોઈ પણ મતલબ એ ચીજ વસ્તુ હોય તો તરત હાજર રહો. મારી પહેલી પ્રાયોરિટી થરાદને જ હોય છે. કોઈ પણ બારે હોવ કે ગમે ત્યાં, પહેલી પ્રાયોરિટી મારી થરાદની જ રહેશે. અને હમણાં લાસ્ટ ટાઈમ જ્યારે પૂર આવ્યું, અતિવૃષ્ટિ આવી, ત્યારે હું અંબાજી હતો, ભાદરવી પૂનમ, ત્યાં મેળા કવરેજ માટે ગયો હતો. મારી ટીમ ત્યાં હતી ને સાંજે ભાદરવી પૂનમ હતી ને એ દિવસે સાંજે પ્રોગ્રામ પતી ગયો ને અહીંયા પૂર આવ્યું. તો પછી અમારા અધ્યક્ષ સાહેબ જોડે વાતચીત થઈ તો સાહેબે ખાસી બધી પ્રેરણા આપી, મતલબ કે શું શું કાર્ય કરવા જોઈએ. આ રીતનું મતલબ પાણી આવ્યું છે તો આ રીતનું દૂર રહેવું જોઈએ, લાઇટથી દૂર રહેવું જોઈએ, આપણે ફોન ચાર્જ રાખવા પડે, ખાસી બધી પોતે માહિતી આપી. તો પછી ત્યાંથી અમે થરાદ આવ્યા. તો થરાદ એટલી બધી મતલબ વાવાઝોડું હતું, એટલું બધું પાણી ભરાઈ ગયું હતું બધી જગ્યાએ. ત્યારે અમને નગરપાલિકાની ગાડી લેવાઈ હતી. છેક અમને ત્યાંથી લીધા, પછી ત્યાંથી બીજા લોકોને જે લેવાના હતા ત્યાંથી રેસ્ક્યુ કર્યા અમને, અને પછી અમને ઘરે મૂકવા આવી હતી. એટલે સમગ્ર તંત્રનો પણ અમે આભાર માનીએ છીએ કે જ્યાં અમને જરૂર પડે ત્યાં અમારી સાથે હોય છે. એ સમયે જે થરાદની પરિસ્થિતિ હતી એ મેં પોતે પણ જોઈ છે. થરાદમાં ચારે બાજુ પાણી. એ પાણીનો નિકાલ કદાચ આશરે તમને યાદ હોય તો કેટલા સમયમાં થઈ ગયો છે? લગભગ અઠવાડિયામાં થઈ ગયો. એક વીકમાં લગભગ ઓલમોસ્ટ જેટલા બી રસ્તા હતા, મેન રસ્તા હતા, બધા કનેક્ટિવિટી માટેના બધા જ રસ્તા ખુલી ગયા હતા. જેમ કે આપણે રાજગઢની બાજુમાં છે એ રસ્તો, લગભગ ત્યાં તો ટ્રેક્ટર સુધી પાણી હતું. ત્યાં અમે કહેતા કે નહીં, તો ફ્લેટમાં મતલબ લોકોને દૂધ આપવા માટે, ભોજન આપવા માટે અમે ખુદ ગયા હતા ત્યાં. તો એ ટાઈમે એટલું બધું પાણી ભરાયેલું હતું. લગભગ અઠવાડિયામાં મશીનો મૂક્યા હતા, તરત જ અઠવાડિયામાં પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો નગરપાલિકા દ્વારા, તંત્ર દ્વારા. લગભગ મને યાદ છે કે ત્યારે બનાસકાંઠા જિલ્લો હતો, વાવ થરાદ નહોતો. એ દિવસે અધ્યક્ષ સાહેબે આખું બનાસકાંઠાનું તંત્ર ડેરી ખાતે ખડે પગે કરી દીધું હતું.
ટોટલી બધા જ અધિકારીઓ. શરૂઆતમાં મેં મતલબમાં કહ્યું હતું કે તમે મતલબ એક નાના પાર્લરથી શરૂઆત કરી હતી અને અહીંયા સુધી પહોંચ્યા છો. કંઈક એવું મતલબ જે તમારા જીવનને આજે ખૂટતું હોય, જે ન મળ્યું હોય, તમે બાળપણમાં ચાહ્યું હોય, અથવા એવી તમારી જે મતલબ પરિસ્થિતિ જે લોકો સામે રજૂ કરવા માંગતા હો. મારા દાદા હતા ને ત્યારે હું વિડીયો બનાવતો ટિકટોક વખતે. હા. ત્યારે પોતાને પ્રથમ એ ટાઈમે પોતે બહુ એક્ટિવ હતા પોતાના સમયમાં વિડીયોઝને મતલબ સોશિયલ મતલબ આ મીડિયાને લઈને. પછી પોતે મને એક વખત કીધું હતું કે વિનોદ, આ આપણું કામ નથી, આપણે આમાં આગળ ન વધી શકીએ કારણ કે આપણે કોઈ સપોર્ટ ન કરે, તો તું રહેવા દે આ વસ્તુ. પણ ક્યાંક ક્યાંક મને એવું લાગ્યું, મેં કીધું માનું, પણ પછી મારું મન નહોતું માન્યું. મેં કીધું હું કરીશ જ આ વસ્તુ. જો આજે પોતે હોત તો પોતે બહુ ખુશ હોત મારા દાદા. આજે બાપુજી યાદ નથી, અફસોસની વાત છે. પણ ખરેખર આ બધું ઇમોશનલી મતલબ એટેચમેન્ટ છે. કદાચ પોતે જોવોત ને કે મારો પોતરો આજે આટલા સુધી પહોંચ્યો છે તો પોતે બહુ ખુશ હોત. એમ બહુ એટલે અતિશય એમ પોતાની ખુશીનો કોઈ પાર જ ના હોત. ચોક્કસ ચોક્કસ. વિનોદભાઈ, અત્યારે તો તમે મતલબ કોઈ જગ્યાએ જતા હો અને પાછળથી કોઈ બૂમ મારે, મતલબ થરાદની વાતો તમારા પેજ ઉપર તમારા વિડીયો જોયા હોય અને બૂમ મારે વિનોદભાઈ, તો તમને પહેલો મનમાં શું વિચાર આવતો હશે? બહુ ખુશી થાય કે લગભગ મારા વિડીયો જોઈને જ મને ઓળખ્યો હશે. થરાદની વાતો જોઈને જ મને ઓળખે છે. લગભગ મને વિનોદની પણ થરાદની વાતો લોકો વધારે કહે છે. કેમ છો થરાદની વાતો, કેમ છો થરાદની વાતો. વિનોદ બહુ ઓછા લોકો કહે છે. ત્યારે એવું થતું હશે કે ભાઈ જે કંઈ પણ કરવું બેસ્ટ કરું. એટલે મને એવું લાગે છે કે મારી ઓળખાણ મારા કામથી છે અને લોકો મને મારા કામથી બોલાવે છે એટલે મને બહુ ગમે છે. તમે કામથી વાત કરી એટલે મતલબ બધા એવું કે બિઝનેસ ચલાવવા માટે સર્કલ જોઈએ કે પછી કામ, આ બધું તમારું ફીલ છે એટલે તમને આવા પ્રશ્ન કરું. સર્કલ તો જોઈએ, પણ જો તમારું કામ હોય ને તો સર્કલ ઓટોમેટિક બની જાય છે. ક્વોન્ટિટી, ક્વોલિટી એ બધું તમે મતલબ એ બધું મેટર કરતું હોય તમને કદાચ આમાં વધારે છે. બધું ક્વોલિટી છે, ક્વોન્ટિટી છે, બધું જ મેટર કરે છે અને સર્કલ પણ મેટર કરે છે અને બધું મેટર કરે છે. ઓકે વિનોદભાઈ, હવે છેલ્લે લાસ્ટમાં રેપિડ ફાયર હું તમને એવા પ્રશ્નો પૂછીશ કે તમારે બહુ જલ્દી એના ઉત્તર આપવા પડશે. એમાં લગીરે સમય તમને મળશે નહીં. તમારા માટે મતલબ બેસ્ટ એવી થરાદની કઈ જગ્યા જ્યાં તમે શૂટ પણ કરી શકો અને હળવાશની પળો પણ વિતાવી શકો? ઘણી બધી જગ્યા છે. ટાંડાની પાળ છે, પછી અડકાઈ માતાનું મંદિર છે, ત્યાં નવું ડેવલપમેન્ટ થાય છે એ જગ્યા છે. પછી આપણે જે નર્મદા નિગમ છે નહેરની બાજુમાં પણ અમે ઘણી વાર જતા હોઈએ છીએ. ખાસા બધા પ્લેસીસ છે. થરાદની એવી કોઈ ચીજ વસ્તુ જે સમગ્ર ગુજરાતમાં ફેમસ થવી જોઈએ? જિલ્લો વાવ થરાદ જિલ્લો, જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થવો જોઈએ અને થશે. ઓકે, થરાદ તમારા માટે શું છે? થરાદ મારા માટે બધું જ છે. તમારે જો કદાચ કોઈ ચીજ વસ્તુ છોડવાની થાય બેમાંથી, યા તો ઇન્સ્ટાગ્રામને 1 મહિના માટે છોડી દો, યા તો થરાદ શહેરને 1 મહિના માટે છોડી દો, તો તમે શું છોડવું પસંદ કરો? તો આ બે મારા માટે બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે, પણ હું ઇન્સ્ટાગ્રામ છોડી દઈશ, મારા થરાદને નહીં છોડી શકું કારણ કે મારા થરાદ થકી મારી ઓળખાણ છે. ઓકે, કોઈ ધમકી આપી હોય ને તમે મતલબ ડિપ્રેસ થઈ ગયા હો એવો કોઈ વ્યક્તિનું નામ જાહેર કરી શકો? ક્યારે નહીં. મને લગભગ ધમકી આપી જ નથી, પણ બહુ લોકોએ પ્રેમ આપ્યો છે. ધમકી આજ સુધી કોઈ નથી આપી કારણ કે કામ જ એવું કર્યું નથી એટલે ધમકી મળવાની શક્યતા છે જ નહીં. કોઈ વિડીયો મતલબ મિલિયનમાં જતો રહ્યો હોય ત્યારે તમારે શું હાઈપ હોય? બહુ ખુશ થઈ જાઉં. મિલિયનમાં વિડીયો જાય કે નહીં ત્યારે એમ ખુશીનો પાર જ નથી હોતો. ફોલોવર્સ આવતા હોય, કમેન્ટો આવતી હોય ને લાખોની સંખ્યામાં વ્યૂઝ આવતા હોય ને એટલે રીચ લગભગ 10 મિલિયનની રીચ હોય, સીધી 20 મિલિયન થાય એટલે એની ખુશી જ અલગ હોય છે આખી. અને બીજે દિવસે તડામ 50,000 આવી જાય ત્યારે કેવું ફીલ થાય? આમાં થાય, ઘણી વાર થાય કે મારી એકાઉન્ટની રીચ લગભગ લાસ્ટ મંથમાં 15 મિલિયન હતી, બરોબર? તો 30 દિવસ ઓછા થાય એટલે ઓછી થવાની છે, તો લગભગ 10 મિલિયન અટકાઈ જાય એટલે બહુ ઉદાસ થઈ જાઉં કે ચલો 15 થી 10 આવી ગયો, થોડુંક એવું થાય. તો આ બધું કઈ રીતે જાળવી રાખવું? કારણ કે ઘણા બધા ક્રિએટર છે હતાશ થઈ જતા હોય છે, ઘણા બધા ક્રિએટરો. અમારે ઘણી વખત એવું થાય છે. જો કે હાલનું જ માની લો કે 71.4K ફોલોવર છે છેલ્લા 15 દિવસથી. નથી એક વધ્યો નથી એક ઘટ્યો, તો પણ અમે બધું મેન્ટેન કરીને રાખ્યું છે. એક સિમ્પલ રીતે વિડીયો શૂટ કરવો હોય તો કઈ રીતે? મતલબ ધારો કે કોઈ બી પ્રમોશન કરવાનું હોય ને તો હું ગિમ્બલ દ્વારા શૂટ કરું છું, અને ટ્રાફિક વાળું શૂટ હોય તો મારા હાથથી શૂટ કરું છું. મોબાઈલથી, કેમેરાથી? મોબાઈલથી જ શૂટ કરું છું. મોબાઈલથી આવું રિઝલ્ટ મળી જાય? મળી જાય. લોકો વિશ્વાસ નહીં કરે. લોકો વિશ્વાસ નથી કરતા કારણ કે મેં તો લગભગ 6 મહિના પહેલા જ મેં 15 Pro Max લીધો છે. બાકી હું iPhone 11માં શૂટ કરતો હતો. લોકો આજ વિશ્વાસ પણ નથી કરતા કે તમે 11માં શૂટ કરેલો છે. લગભગ જે સ્ટાર્ટિંગની 1000 થી 1200 પોસ્ટ છે ને એવી ફોનથી જ કરેલી છે મેં.
અચ્છા, તમારો પર્સનલ બ્લોગ કરીને કોઈ આઈડી બાઈડી બનાવવા માંગો છો કે બસ આ એક જ પેજ યસ, મેં વિચાર્યું છે. મતલબ આઈડી છે મારી ટોટલ 4 એકાઉન્ટ છે. વિનોદની વાતો, થરાદની વાતો, વાવ થરાદની વાતો અને થરાદની વાતો રિયલ એસ્ટેટ. એ પણ મેં એક સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે, લગભગ 1-1.5 મહિના જેવો થયો છે. તમારો મિત્ર છે પડદા પાછળ રહીને કામ કરે છે, દીપક શું આવનારા સમયમાં આવશે આની અંદર કે પછી એ સાયલેન્ટ રહેશે? એમાં ઈચ્છા એવી છે કે કદાચ આવી પણ શકે અને સાયલેન્ટ પણ રહી શકે છે. કામ પણ ડિફરન્ટ રહે છે, કે કામ કેવું છે. અને ભવિષ્યમાં કદાચ દીપકની સાથે રહીને તમે અને દીપક ઓન સાઈડમાં હો એવી રીતે પોડકાસ્ટ કરી શકીશું કે? શ્યોર, પાક્કું કરીશું. ચોક્કસ. ચલો તો વિનોદભાઈ, તમે અત્યારે અમારા સુધી આવ્યા અને આટલી જબરજસ્ત માહિતી આપી એટલે બહુ આનંદ થયો. ફરી મળીશું. પહેલા તો હું થેન્ક યુ કહું તમને, કારણ કે તમે અમને એક એવો પ્લેટફોર્મ આપ્યો કે હું મારી વાતો ક્યાંક પ્રેઝન્ટ કરી શકું. લગભગ આ વાતો મેં મારા જે કરિયરમાં ક્યારેક કઈ પણ જગ્યાએ શેર નથી કરી. મને બહુ સારું લાગે છે કે તમે મને એક તક આપી, અને થેન્ક યુ હું કહીશ તમને. ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ, અહીંયા સુધી આવવા બદલ. થેન્ક યુ. જય હિન્દ.